હું યુવરાજસિંહ પ્રતાપસિંહ હનુમંતસિંહ જાડેજા. કચ્છી નવા વર્ષની શુભકામનાઓ આપણા કચ્છી વાસીઓ માટે. અને નવું વર્ષ એટલે અષાઢી બીજ, એટલે બધા કચ્છી વાસીઓ માટે શુભેચ્છા અને શુભકામના માતાજી પ્રદાન કરે એવી અમારી પ્રાર્થના છે. અને આ રાજાશાહી વખતથી છે પરંપરા, રાજા મહારાજાના સમયથી છે આ પરંપરા, જૂની પરંપરા છે. અને હવે આપણા સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડા આ પરંપરાને આગળ વધારે છે અને કાર્નિવલ કર્યું છે એમણે, જેમાં બધા કચ્છી વાસીઓને હું આમંત્રણ કરું છું. અને અભિનવના પાત્ર છે સાંસદભાઈ વિનોદભાઈ, એટલે બધા કચ્છીઓને હું આવવાની વિનંતી કરું છું. મારું નામ સહદેવ દિલુભા જાડેજા, ભુજ નગરપાલિકાના એક્સ કાઉન્સિલર, શક્તિધામ ટ્રસ્ટના ટ્રસ્ટી અને મંત્રી, શ્રી આશાપુરા સેવા ચેરિટેબલ ટ્રસ્ટ પ્રમુખ સ્વામીનગરના ઉપપ્રમુખ તરીકે હાલ સેવા આપું છું. પ્રથમ તો હું સર્વે કચ્છી વાસીઓને ખૂબ ખૂબ શુભેચ્છા આપીશ કે અષાઢી બીજ એ આપણું કચ્છી નવ વર્ષ છે. અને કચ્છી નવ વર્ષ નિમિત્તે આપણા સાંસદશ્રી હમીરસરના કાંઠે જે કાર્નિવલનું આયોજન કરે છે એમાં સૌ કોઈ ઉપસ્થિત રહે. આ વર્ષો જૂની પરંપરા રાજા મહારાજા વખતથી ચાલી આવતી એક પરંપરા છે કે અષાઢી બીજ નિમિત્તે, કચ્છી નવ વર્ષ નિમિત્તે ભવ્યથી ભવ્ય આયોજન થતા હતા, સાંસ્કૃતિક પ્રોગ્રામ થતા હતા. અને જે તે વખતે અમે તો એવું સાંભળેલું છે કે ભાઈ હરેક મોટા કાર્ય કે શુભ કાર્ય અષાઢી બીજના જ કરવામાં આવતા. અને અત્યારે ભાઈ શ્રી પ્રતાપસિંહજી ભાઈ હાજર છે, ત્યારે મેં તો એવું સાંભળેલું છે કે ભાઈ જે તે વખતે ટંકશાળમાં પણ એ દિવસના આપણી ટંકશાળના સિક્કા છપાતા, કચ્છી ચલણ બહારે પડતું અને અન્ય ક્ષેત્રે એની ઉજવણી કરવામાં આવતી. અને જ્યારે શ્રીકાર વરસાદ થાય ત્યારે સૌ કચ્છીઓના ઘરે એક અનોખી ઉજવણીના ભાગરૂપે સૌ કચ્છવાસીઓ ઘરે લાપસીના આંધણ મૂકતા અને હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરતા. નરેન્દ્ર મોદી સાહેબ જ્યારે આપણા ગુજરાતના સીએમ હતા ત્યારે આ પરંપરાની નવી શરૂઆત પછી એમને જ્યારે આપણા સીએમ ગુજરાતના સીએમ હતા ત્યારે એમને કરેલી. અને ત્યારે પણ હમીરસર કાંઠે જ કાર્નિવલનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે પણ એમની વ્યક્તિગત પણ ઉપસ્થિતિ. सागर लक्ष्मी एग्रीसीड्सना एरंडा बियारण स्टार्ट ऑन. લીલા લીલા છોડવાને એરંડા ભરપૂર, સુકારામાં ટકી રહે ને ઉપજ ભરપૂર. स्टार्ट ऑन एरंडा बियारण कॉस्मोस. લાંબી જાચેરી માળોમાં શક્તિ છે ભરપૂર, સુકારો ઓછો ને પાકે ઉપજ લખલૂટ. कॉस्मोस एरंडा बियारण.